जे गगन में महके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, सद्भावना स्कूल हળવદ यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। ધોરણ 9 ના ગણિતની અંદર આગળ આપણે નવા ચેપ્ટરની વાત કરીશું, સંખ્યા પદ્ધતિ, ચેપ્ટર નંબર 1. બીજું ચેપ્ટર પૂરું કર્યું, હવે પ્રથમ પ્રકરણ ચાલુ કરશું, સંખ્યા પદ્ધતિ. ધ્યાન રાખજો. તો ચેપ્ટરનું નામ સંખ્યા પદ્ધતિ છે, એટલે ગણિતની અંદર ઘણી બધી સંખ્યાઓ આવે અને કઈ સંખ્યાનો કયા ગણની અંદર સમાવેશ થાય એ હવે પહેલા આપણે જોવાનું. ધ્યાન રાખજો. તો તમે આગળના ધોરણની અંદર 8મા અને 7મા ધોરણની અંદર પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યાના આવા બધા પ્રકરણ ભણીને આવ્યા છો, બરાબર? એ બધાનો સમાવેશ આમાં થઈ છે. હવે પહેલા શરૂઆત કરીશું આપણે n થી. n પછી આવશે w, w પછી આવશે z, z પછી q, q પછી i અને i પછી છેલ્લે r. કુલ તમારે આ 6 ગણ વિશે માહિતી મેળવવાની. ધ્યાન રાખજો. n w z q i r કયા ગણને શું કહેવાય? તો કે n એટલે થાય પ્રાકૃતિક સંખ્યાનો ગણ. એમાં કઈ કઈ સંખ્યા આવી આપણે હમણાં લખીએ. n એટલે શું થાય? પ્રાકૃતિક સંખ્યાનો ગણ. ત્યાર પછી w એટલે પૂર્ણ સંખ્યાનો ગણ. ત્યારબાદ z એટલે પૂર્ણાંક સંખ્યાનો ગણ. ત્યાર પછી q એટલે સમય સંખ્યાનો ગણ, બરાબર? એના પછી i એટલે થાય અસમય સંખ્યાનો ગણ. શું થાય? i એટલે અસમય. અને છેલ્લે r એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ. ધ્યાન રાખજો. આ 6 સંખ્યાના ગણ આપણે જોવાના. હવે પહેલા ક્યાંથી શરૂઆત થઈ છે? n એટલે પ્રાકૃતિક સંખ્યાનો ગણ. ત્યાર પછી w મતલબ પૂર્ણ સંખ્યાનો ગણ, z એટલે પૂર્ણાંક સંખ્યાનો ગણ, q એટલે સમય સંખ્યાનો ગણ, i એટલે અસમય સંખ્યાનો ગણ અને છેલ્લે r એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ. તો દરેક ગણ વિશે પહેલા આપણે આ 6 ગણ વિશે સમજવાનું. લખી દઈએ કયા ગણમાં કયા કયા સભ્યો આવશે, મતલબ ગણની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય. તો એમાંનો સૌથી પહેલો જ ગણ આપણે લખશું. અહીં ઉપર લખી દઈએ કે સંખ્યાઓના ગણ. સંખ્યાઓના ગણની અંદર સૌ પહેલા વાત કરીએ તો પહેલો જ ગણ આવશે n. n એટલે થાય પ્રાકૃતિક સંખ્યાનો ગણ. ધ્યાન રાખજો. શું થાય? n એટલે પ્રાકૃતિક સંખ્યાનો ગણ. અને ગણ શબ્દ આવે ને એટલે છગડીયો કૌંસ આવે છે, યાદ રાખવાનું. કેમ કે ગણની અંદર રહેલા સભ્યોને હંમેશા છગડીયા કૌંસમાં જ દર્શાવાય, બરાબર? એટલે ગણના સભ્યોને ક્યારે એમને ડાયરેક્ટ ન લખી શકાય. ધ્યાન રાખજો. સભ્ય લખો ત્યારબાદ ફરજિયાત બહાર છગડીયો કૌંસ કરવો જ પડે. એટલે પ્રાકૃતિક સંખ્યાના ગણની અંદર ધ્યાન આપજો. એને એટલે પ્રાકૃતિક સંખ્યાનો ગણ તમને ખબર જ છે. સંખ્યા પદ્ધતિની અંદર સંખ્યા જોવો તમે, સંખ્યા રેખા હે આ, બરાબર? સૌ પહેલા 0 આવશે, આ બાજુ ઋણ સંખ્યા આવે, ત્યાર પછી આ બાજુ બધી ધન સંખ્યા આવે. એટલે આ ધન પૂર્ણાંક છે, આ ઋણ પૂર્ણાંક છે અને આ 0 છે. અત્યારે પહેલા આટલી સંખ્યાનો જ વિચાર કરો ને એમાં હવે પહેલા વાત કરીએ આપણે n એટલે પ્રાકૃતિક સંખ્યાનો ગણ. એમાં માત્ર ને માત્ર યાદ રાખજો આ જ સંખ્યાનો સમાવેશ થાય. આ સંખ્યા એટલે કઈ? તો કે બધા ધન પૂર્ણાંક આવશે. કયા ગણમાં? n ની અંદર. અને n ને બોલાય શું? તો કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ. તો અહીંયા લખીશું કે n ની અંદર બધા ધન પૂર્ણાંક આવતો હોય તો આપણને ખબર જ છે ધન પૂર્ણાંકની શરૂઆત ક્યાં થાય? 1 થી. 1 2 3 થી અનંત સુધીની સંખ્યાનો સમાવેશ થાય. 1 2 3 4 અહીંયાથી લઈને ક્યાં સુધી જવાનું? અનંત સુધી. છગડીયા કૌંસ પૂરો કરી દેવાનો. આ બધા એના ગણના સભ્યો થઈ ગયા. ધ્યાન રાખજો. અને n ને બોલાય શું? તો કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ. આ પણ યાદ રાખવાનું તમારે. આ n પછી આવશે બીજા નંબરે z, નંબર 2 સોરી w. n પછી બીજા નંબરે આવશે w એટલે થાય પૂર્ણ સંખ્યાનો ગણ. ધ્યાન રાખજો. કઈ સંખ્યાનો ગણ થાય? પૂર્ણ. એમાં ધન સિવાય હજી આગળ એક સ્ટેપ આગળ હાલવાનું. એટલે ધન તો બધી આવશે, એ સિવાયનો કોણ ઉમેરાશે? એમાં 0. મતલબ બધી ધન સંખ્યા તો લેવાની પણ શરૂઆત ક્યાં જ કરવાની? 0 થી. એટલે n અને w માં ફેર શું? તો કે n માં 0 ન આવે પણ w માં 0 આવે. એટલે એ નવો ગણ બનશે આપણા માટે. શરૂઆત થશે 0 થી. બાકી 1 2 3 4 આ બધા એમનામ જ આવશે. રેડી? આને કહેવાય પૂર્ણ સંખ્યાનો ગણ. શું કહેશું આને આપણે? પૂર્ણ સંખ્યાઓનો ગણ. આ યાદ રાખવાનું ખાસ. ચલો ત્યાર પછી ત્રીજો ગણ આવશે z.
ઝેડ એટલે થશે પૂર્ણાંક સંખ્યાનો ગણ. યાદ રાખજો શું થાય? ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યાનો ગણ. તો કે હવે ઝેડમાં વધારાનું શું લેવાનું? તો કે સંખ્યા રેખા ઉપર દેખાતી દરેક કિંમત લઈ લેવાની. કઈ દરેક કિંમત? ધન, શૂન્ય અને ઋણ. મતલબ ઝેડની અંદર આ બધાનો સમાવેશ થઈ જાય. ધન પૂર્ણાંકે આવે, ઋણ પૂર્ણાંકે આવે અને જીરોએ આવી જાય. એટલે ઝેડને દર્શાવવા માટે આપણે પહેલા અહીંથી આ રીતે ડેશ 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 કરવાનું. પહેલા ઋણ પૂર્ણાંક દર્શાવવાના, ધ્યાન રાખજો. ઋણ પૂર્ણાંક દર્શાવે આપણે -3, -2, -1, પછી 0 આવે ને, પછી આ બાજુ ધન પૂર્ણાંક આવે 1, 2, 3, ત્યાંથી અનંત સુધી જવાનું. રેડી? એટલે ઝેડ ની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો કે 0 આવે, ધન પૂર્ણાંકે આવે અને ઋણ પૂર્ણાંકે આવે. તો આને બોલશું આપણે પૂર્ણાંક સંખ્યાનો ગણ. ચલો, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ આવી જાય ત્યાર પછી નંબર 4, ઝેડ પછી આવશે ક્યુ. આને બોલાય સમય સંખ્યાનો ગણ. ધ્યાન રાખજો શું બોલાય? ક્યુ એટલે સમય સંખ્યાનો ગણ. હવે સમય સંખ્યા આપણે તમે આગળના ધોરણની અંદર શીખી ગયા, પણ અત્યારે તમારે ખાસ યાદ રાખવાનું સમય સંખ્યા. નીચેના ધોરણમાં તમે જેને અપૂર્ણાંક બોલતા ને, અપૂર્ણાંક કોને કહેવાય? તો કે એને કંઈક અંશ હોય ને કંઈક છેદ હોય. તો સમય સંખ્યાનું પણ એવું કંઈક જ સ્વરૂપ છે, કંઈક અંશ હોય ને કંઈક છેદ હોય. આ પ્રકારની સંખ્યા હોય, દરેક સંખ્યાનો સમાવેશ શેમાં થઈ છે? સમય સંખ્યામાં થાય. અંશ છેદવાળી સંખ્યા તો ખરી, પણ જેમ જેમ હજી આગળ તમે સંખ્યા પદ્ધતિમાં ભણશો એમ દશાંશ સ્વરૂપ ઉપરથી પણ નક્કી કરી શકાશે. ધ્યાન રાખજો કે જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય અથવા તો અનંત આવૃત હોય એના ઉપરથી સમય સંખ્યા નક્કી કરી શકાય. ત્યાર પછી અત્યાર પહેલા ખાલી સમય સંખ્યાનું સ્વરૂપ લખી દઈએ. કઈ કઈ સંખ્યાને સમય સંખ્યા કહેવાય? તો કે સમય સંખ્યા આવશે તમારી આ સ્વરૂપની, પીના છેદમાં ક્યુ. ધ્યાન રાખજો સમય સંખ્યાનું સ્વરૂપ શું યાદ રાખવાનું? પીના છેદમાં ક્યુ, અંશ પી છેદ ક્યુ. જેમાં આ ડિલીટ કરવાનો મતલબ થાય કે જેની અંદર પી નો મતલબ તમારે પી શેમાંથી લેવાના? તો કે ઝેડ માંથી, અને ક્યુ શેમાંથી લેવાના? તો કે એન માંથી. આવી દરેક સંખ્યાને સમય સંખ્યા કહેવાય. ધ્યાન રાખજો આ પી આ જે નિશાની કરી એ ઈ નથી હો, આ એબીસીડી નો ઈ નથી. આને બોલાય બિલોંગ્સ ટુ. શું બોલાય? બિલોંગ્સ ટુ. અને એનો અર્થ થાય માં હોવું. એટલે કહેવાનો મતલબ કે પી ની કિંમત શેમાં હોય? તો કે ઝેડ માં. અને ક્યુ ની કિંમત શેમાં હોય? તો કે એન માં. આ યાદ રાખજો. એટલે આ નિશાનને બોલાય બિલોંગ્સ ટુ. હવે એટલે કે સમય સંખ્યાને ગણને ક્યુ વડે સંકેતમાં દર્શાવાય. એ ગણવા કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો કે પી ના છેદમાં ક્યુ, જેમાં પી લેવાનો ઝેડ માંથી, ક્યુ લેવાનો એન માંથી. આવી દરેક સંખ્યાને આપણે કેવી સંખ્યા કહેશું? સમય સંખ્યા. તો અહીં લખીશું આને કહેવાય સમય સંખ્યાનો ગણ. હવે જો આ સિવાય જે સંખ્યાનો તમે વર્ગમૂળ કાઢી શકો ધ્યાન રાખજો. ઉદાહરણ તરીકે હું તમને કહું, ચલો 4, ત્યાર પછી 9, ત્યાર પછી 16. આ બધી સંખ્યા એવી છે કે જેના ઉપર તમે વર્ગમૂળની નિશાની મૂકો તો આ બધી પૂર્ણ વર્ગ સંખ્યા છે. પૂર્ણ વર્ગ સંખ્યા ક્યારે વર્ગમૂળમાં રહે નહીં? ક્યાં નીકળે? વર્ગમૂળની બાય. મતલબ 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2, 9 નું વર્ગમૂળ 3, 16 નું વર્ગમૂળ 4. તો કે આ બધી સંખ્યાનો સમાવેશ યાદ રાખજો સમય સંખ્યામાં જ થાય. એનું કારણ તો કે છેદમાં કઈ ન હોય શું હોય? તો કે 1 હોય. હવે વિચારવા જાવ સમય સંખ્યાનું સ્વરૂપ અંશ તમારે આજ યાદ રાખવાનું, મગજમાં ફિટ કરી દેવાનું. પી ના છેદમાં ક્યુ, આ ઝેડમાં ના એનમાં હોય ને, આવી દરેક સંખ્યાને આપણે કેવી સંખ્યા કહેશું? સમય સંખ્યા. આ યાદ રાખજો. સ્વરૂપ કયું? પી ના છેદમાં ક્યુ, અંશ ઝેડમાં હોવો જોઈએ, છેદ એનમાં હોવો જોઈએ. તો અહીંયા ઈ જ પરિસ્થિતિ છે. જો 2 ઝેડમાં આવે તો કે આ, નીચે 1 એનમાં આવે તો કે આ. મતલબ અંશ ઝેડમાં છેદ એનમાં, એટલે આને સમય સંખ્યા કહેવાય. આમાં જો આ ઝેડમાં આ એનમાં તો કે આની સમય સંખ્યા કહેવાય. આ ઝેડમાં આ એનમાં તો કે આની સમય સંખ્યા કહેવાય. એટલે ધ્યાન રાખજો જે સંખ્યાનું તમે શું કાઢી શકો છો? વર્ગમૂળ. એ તમામે તમામ સંખ્યા કેવી હોય? સમય જ હોય. આનાથી ઊંધું જે સંખ્યાનું તમે વર્ગમૂળ ન કાઢી શકો, ઉદાહરણ તરીકે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7, આ બધી સંખ્યા એવી છે કે જેનું આપણે વર્ગમૂળ કાઢી શકતા નથી. તો કે આનો સમાવેશ શેમાં કરવાનો? તો કે સમયની વિરુદ્ધ બીજો ગણ, જેને બોલાય અસમય. યાદ રાખજો.
તો કે જે સંખ્યાનું તમે વર્ગમૂળ નથી કાઢી શકતા એનો સમાવેશ શેમાં થઈ છે? અસમયમાં. અને જે સંખ્યાનું વર્ગમૂળ કાઢી શકો એનો સમાવેશ શેમાં થાય? સમયમાં. ધ્યાન રાખજો, આ બે વચ્ચેનો મુખ્ય તફાવત. ત્યાર પછી આગળ તમે જેમ સંખ્યા પદ્ધતિ ભણશો એમાં આગળ દશાંશ સ્વરૂપ ઉપરથી આવશે, એ આપણે આગળ ચર્ચા કરશું. અત્યારે ખાલી આટલું યાદ રાખશું. એ સિવાય આમાં એક બેઝિક અસમય સંખ્યા બોલાય, અને પાયની કેવી બોલાય? બેઝિક અસમય સંખ્યા. એટલે પાયનો સમાવેશ પણ આમાં જ થાય. પાય એટલે તમને ખબર જ છે 22/7 થાય ને આનું દશાંશ નિરૂપણ 22 નો હાથનો ભાગાકાર કરો ને એટલે પોઈન્ટ પછી અલગ અલગ આંકડા આવશે. મતલબ દશાંશ સ્વરૂપ એનું અનંત અનાવૃત બને. ધ્યાન રાખજો, દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય તો અસમય થાય, દશાંશ સ્વરૂપ શાંત અથવા અનંત આવૃત હોય તો સમય થાય. એ અત્યારે નહીં ખબર પડે, આગળ સમજીએ ત્યારે ખબર પડશે. અત્યારે ખાલી એટલું યાદ રાખશું, જે સંખ્યાનું વર્ગમૂળ કાઢીએ કોઈ સમયમાં આવી જશે, જેનું વર્ગમૂળ નથી કાઢી શકતા એ અસમયમાં આવશે. તો હવે આપણે અસમય સંખ્યાનો ગણ લખીએ. તો કે અસમય સંખ્યાના ગણને સંકેતમાં આઈ વડે દર્શાવાય. યાદ રાખજો, શેના વડે દર્શાવાય? આઈ. તો અહીં લખી દઈએ કે આગળનો ગણ આવશે અસમય સંખ્યાનો ગણ નંબર 5, જેને સંકેતમાં આપણે દર્શાવશું આઈ વડે. ધ્યાન રાખજો, આમાં કોનો કોનો સમાવેશ થાય? તો કે જે સંખ્યાનું તમે શું નથી કાઢી શકતા? વર્ગમૂળ. તો વર્ગમૂળ 2 આવશે, વર્ગમૂળ 3 આવશે, વર્ગમૂળ 5 આવશે, એ સિવાય પાય આવશે, બીજી ઘણી બધી સંખ્યાઓ આવે. રેડી? તો આને કહેવાય અસમય સંખ્યાનો ગણ. અસમય સંખ્યાઓનો ગણ. ચલો રેડી? હવે ત્યાર પછી છેલ્લો ગણ નંબર 6, આર. રિયલ નંબર, જેને કહેવાય વાસ્તવિક સંખ્યાનો ગણ. ધ્યાન રાખજો, તો કે આ વાસ્તવિક સંખ્યાનો ગણ એની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો પહેલા તો તમારે વાસ્તવિક સંખ્યાના ગણ માટે એક નોંધ યાદ રાખવાની કે જે આ આર હે ને એ એના ઉપરના બે ગણને ભેગા કરી દેવાના, એનાથી આર બને. તો કે આર ઉપરના કયા બે ગણ? તો કે ક્યુ અને આઈ. મતલબ ક્યુ એટલે શું? સમય. આઈ એટલે અસમય. એનો મતલબ કે સમય અને અસમય સંખ્યાના ગણને ભેગા કરવાના. ધ્યાન રાખજો, પણ અહીંયા બે ગણને ભેગા કરો, ગણને ભેગા કરવા માટે શબ્દ વપરાય, એને કહેવાય યોગ ગણ. યાદ રાખજો, બે ગણને ભેગા કરવા માટે કયો શબ્દ વપરાય? યોગ ગણ. તો કે કયા બે ગણ ભેગા કરવાના? તો કે સમય અને અસમય. એનો મતલબ કે વાસ્તવિક સંખ્યાનો ગણ ક્યારે બને? કે જ્યારે સમય અને અસમય સંખ્યાના ગણનો શું કરો તમે? યોગ ગણ. આ યાદ રાખજો, સમજાય? તો કે જ્યારે આ બે ગણને ભેગા કરો ત્યારે વાસ્તવિક સંખ્યાનો ગણ બને. એટલે ખાસ આપણે યાદ રાખશું કે આર ની અંદર આ બે ગણ આવી જાય. કયા બે ગણ? સમય અને બીજો ગણ કયો? એ બેનો શું કરવાનો હોય? તો કે યોગ ગણ. આ યોગ ગણની નિશાની આ રીતની હોય, ધ્યાન રાખજો. એટલે આર એટલે થઈ છે સમય અને અસમય સંખ્યાના ગણનો શું કરવાનો? યોગ ગણ. એનો મતલબ એવો થયો કે આર એટલે સમય મતલબ ક્યુ અને અસમય મતલબ આઈ. આ ખાસ યાદ રાખવાનું તમારે કે વાસ્તવિક સંખ્યાનો ગણ કેવી રીતે બને? કે સમય અને અસમય સંખ્યાના ગણને ભેગા કરી દો. મતલબ વાસ્તવિક સંખ્યાના ગણની અંદર બધી સમય સંખ્યા આવી જશે અને બધી અસમય સંખ્યા આવી જાય. ધ્યાન રાખજો, આ બેને ભેગી કરવાથી જે ગણ બને ને એને આપણે કયો ગણ કહેશું? વાસ્તવિક સંખ્યાનો ગણ. એટલે અહીંયા લખી દેવાનું બરાબર કરીને, આને બોલાય વાસ્તવિક સંખ્યાનો ગણ. ત્યાર પછી આગળ જો આપણે વાત કરીએ વાસ્તવિક સંખ્યાના ગણ પછી, તો કે આમાં તમે જોવા જાવ ને તો જો n એટલે પ્રાકૃતિક સંખ્યાનો ગણ, બરાબર? એના તમામે તમામ સભ્યો w માં આવે. n ના તમામ સભ્યો શેમાં આવે? w માં. પછી w ના તમામે તમામ સભ્યો શેમાં આવે? z માં. પછી z ના તમામે તમામ સભ્યો શેમાં આવે? q માં. ક્યાં આવે? તો કે આ રહ્યા જો છે અંશ પી લેવાનો પણ શેમાં લેવાનો? z માંથી જ લેવાનો. એટલે z ની કોઈ પણ કિંમત પસંદ કરી શકાય. એનો મતલબ z ના તમામ સભ્યો q માં આવે. પછી એવું ન બોલતા q ના બધા સભ્યો i માં આવે, નો આવે. આ બે અલગ અલગ ગણ. આ સમય હે ના અસમય. કહેવાનો મતલબ કે અસમય ગણ આખો અલગ જ છે, ધ્યાન રાખજો. ત્યાર પછી વાત કરીએ આપણે આર ની, તો આર માં તમામ સભ્યો q ને આવી જાય ને તમામ સભ્યો i ને આવી જાય. કેમ? તો કે આર એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ ઈ બને જ છે સમય ને અસમયથી. મતલબ આમાં તમામે તમામ સમય સંખ્યાનો સમાવેશ થાય. તો એનો મતલબ શું થયો? જો કે કોઈ એક ગણના સભ્યો જો બીજા ગણની અંદર આવતા હોય તો આ ગણને આ બીજા ગણનો ઉપગણ બોલાય. ધ્યાન રાખજો,
એનો મતલબ એવો થયો કે n ના તમામે તમામ સભ્યો શેમાં આવે છે w માં, તો n ને w નો શું કહેવાય ઉપગણ કહેવાય. આ યાદ રાખવાનું. એટલે કહેવાનો મતલબ કે n ના તમામે તમામ સભ્યો શેમાં આવે છે w માં, તો n ને આપણે w નો શું કહેશું ઉપગણ, યાદ રાખજો. પછી w ના તમામે તમામ સભ્યો z માં આવે તો કે હા, તો w ને z નો શું કહેવાય ઉપગણ. એના પછી તો કે z ના તમામે તમામ સભ્યો q માં આવે છે તો કે હા, તો z ને q નો શું કહેવાય ઉપગણ. એના પછી q ના તમામે તમામ સભ્યો r માં આવે તો કે હા, એનો મતલબ q ને r નો શું કહેવાય ઉપગણ. આના ઉપરથી આપણે એક આ નોંધ યાદ રાખશું કે n ના તમામે તમામ સભ્યો શેમાં આવ્યા w માં, ત્યાર પછી w ના તમામે તમામ સભ્યો z માં, z ના બધાય સભ્યો q માં અને q ના બધાય સભ્યો r માં, તો n ને w નો ઉપગણ કહેવાય. ઉપગણને આવી રીતે દર્શાવે, ધ્યાન રાખજો. આવું લખેલું હોય એનો મતલબ આને કહેવાય ઉપગણ. શું બોલાય આને ઉપગણ. પછી w z નો ઉપગણ હે રેડી, z q નો ઉપગણ તો આ નિશાની લખીએ કે q r નો ઉપગણ તો આ નિશાની લખીએ કે. આ ઉપગણનો મતલબ થાય આના તમામે તમામ સભ્યો આમાં આવે, આના તમામ તમામ સભ્યો આમાં આવે, આના તમામે તમામ સભ્યો q માં આવે, q ના તમામ તમામ સભ્યો r માં આવે. હવે તમને એમ કે n ના બધા સભ્યો r માં આવે, આવે ને કે ન આવે? આવે. એટલે ટૂંકમાં એક પ્રકારનો રસ્તો અહીંયા જવા માટેનો, સમજાય? એટલે n ના બધા સભ્યો w માં, w ના z માં, z ના q માં, q માં r ના. આના ઉપરથી આપણે ઘણા બધા વિધાન સમજવાના. તમને પરીક્ષાની અંદર આમાં પણ આપેલા છે, ખરા ખોટા આપેલા વિધાન, સત્ય કે અસત્ય એવું કહેવાનું. હવે કેવી રીતે પૂછાય તમને? ધારો કે ઉદાહરણ તરીકે એક સમજીએ, બરાબર? આગળના સ્વાધ્યાયમાં આવશે જ આપણે. હું તમને એવું કહું કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યા છે. ચલો આવી રીતે વિધાન પૂછાય. એમ કે આ વિધાન સાચું એક ખોટું, તેના માટે તમને બધાને કયા ગણને સંકેતમાં શેના વડે દર્શાવી એ ખબર પડવી જોઈએ અને આ લાઈન યાદ હોવી જોઈએ, તો જ આ વિધાન આવડે, નહીં ન આવડે. હાલો પહેલા પ્રાકૃતિક અને સમય કયા બે ગણ કીધા એ સમજવાના. પ્રાકૃતિક એટલે તો કે n, સમય એટલે q, આ ખબર હોવી જોઈએ. હવે એ જ ન ખબર પડે કયા ગણને શેના વડે દર્શાવે સંકેતમાં, તો આ બધું નકામું, ધ્યાન રાખજો. સમજાય? એટલે આ બધું યાદ તો રહેવું જ જોઈએ તમને. હવે પ્રાકૃતિક એટલે n થાય, સમય એટલે q થાય, તો પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે ભાઈ n q નો ઉપગણ છે કે નહીં, તો આ વિધાન સાચું નહીતર ખોટું. કેમ કે પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા ક્યારે બને? n q નો ઉપગણ થાય થાય જ ને. કેમ કે n કોનો ઉપગણ? q નો ઉપગણ. ત્યાં લખીએ કઈ કે વિધાન સત્ય, કારણ તો કે n q નો ઉપગણ એટલા માટે. હવે તમને એમ પૂછાય આ વિધાન કેવું કહેવાય? સત્ય ને. ત્યાર પછી આગળ આપણે બીજું એક વિધાન લખીએ કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. હાલો વિધાન સત્ય કે અસત્ય એવું પૂછાય તો કે પૂર્ણ એટલે શું થાય? તો કે ભાઈ w થાય. પ્રાકૃતિક એટલે n થાય, તો કે wn નો ઉપગણ હે, જોવો તો n w નો ઉપગણ. હા ધ્યાન રાખજો, wn નો ઉપગણ નથી, અમુક આમ કરશે, આ wn નો ઉપગણ આમ. આવું કઈ ન આવે, આવું ગણિતમાં ન આવે. હા એટલે અહીંયા તમારી પાલી ન થાકવાની, જે હાલતું એ જ હાંકવાનું. એટલે ખાસ ધ્યાન રાખજો, nw નો ઉપગણ નથી, nw નો ઉપગણ હે પણ wn નો ઉપગણ નથી. ધ્યાન રાખજો. કેમ? આમાં 0 આવે, આમાં 0 આવે ના, નો આવે. તો આપણે ગણ જોયા ને. એટલે ખાસ ધ્યાન રાખવાનું, ક્યારે ઊંધા ઉપગણ ન બને હો. આ મુજબ ક્રમ વાઇઝ જ હાલે. એટલે અહીંયા તમે એવું લખી શકો કે w રહ્યો એ n નો, w એટલે પૂર્ણ સંખ્યા, n એટલે પ્રાકૃતિક સંખ્યા, wn નો ઉપગણ આડો લીટો મતલબ નથી. જો આનો ઉપગણ ન હોય તો આપેલ વિધાન કેવું બનશે? અસત્ય. મતલબ આપેલ વિધાન ખોટું છે, આ સાચું નથી. એમ કેમ કે દરેક પૂર્ણ સંખ્યા, જો તો હવે ઉદાહરણથી એમ તો તોય ખબર પડી જાય કે આમાં 0 આવે, આમાં 0 આવે ના, દેખીતું જ છે વિધાન કેવું છે? અસત્ય છે. કેમ કે આ સિવાયની દરેક પૂર્ણ સંખ્યા રે, 0 સિવાયની દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિકમાં આવે, પણ 0 આમાં આવે, આમાં આવે નહીં. એનો મતલબ કે દરેક શબ્દ લખ્યો એટલે ખાસ ધ્યાન રાખવાનું, અને આ વિધાનમાં શબ્દ હંમેશા લખેલો જ હોય. ખ્યાલ આવશે? તો આ રીતે વિધાન તમે સત્ય અને અસત્ય કહી શકો, પણ એના માટે તમને આ બધા ગણ યાદ રહેવા જોઈએ. અને ગણ પછી બીજા નંબરે આ ઉપગણની શરત પણ દરેકને યાદ હોવી જોઈએ. 6 ગણ ભણ્યા આપણે, એમાં આય નથી આવતો, બાકી બધા કન્ટિન્યુ યાદ રાખવાના. એકબીજાના ઉપગણ છે જ. ફરી વખત ફટાફટ જોઈ લે, યાદ રાખજો. સૌ પહેલા આવશે n, n ને કહેવાય પ્રાકૃતિક,
કોણ કોણ આવે તો કે ધન પૂર્ણાંક બધા આવે 1 2 3 4 5. પછી એના પછી આવે W તો કે આ બે ગણ વચ્ચે તફાવત કેટલો તો કે 0 આમાં આવે આમાં ન આવે એટલે ખાલી 0 1 આમાં એડ કરી દેવાનો 0 1 2 3 4 એને કહેવાય પૂર્ણ. ત્યાર પછી તો કે પૂર્ણાંક સંખ્યાનો ગણ જેને Z કહેવાય એમાં કોણ આવે તો કે 0 આવી જાય ધને આવી જાય 0 આવી જાય ધને આવી જાય પણ એ સિવાયના કોણ આવશે ઋણ પૂર્ણાંક તો કે ઋણ પૂર્ણાંક 0 ધન પૂર્ણાંક બધા આવે એને કહેવાય પૂર્ણાંક સંખ્યાનો ગણ. ત્યાર પછી આવશે Q એટલે સમય સંખ્યાનો ગણ. સંકેતમાં શેના વડે દર્શાવે P ના છેદમાં Q એમાંથી P Z માંથી લેવાના Q N માંથી લેવાના. ત્યાર પછી આ એટલે કે જે સંખ્યાનું વર્ગમૂળ નથી નીકળતું એ અસમયમાં જ આવે એ સિવાય એક પાય આવશે જેનું વર્ગમૂળ નીકળે એ શેમાં આવશે સમયમાં વર્ગમૂળ ન નીકળે તો અસમયમાં એ સિવાયમાં એક પાય લખી દેવાના. પછી છેલ્લે આવશે R એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ. શેનાથી બને તો કે સમય અને અસમય બે ભેગા કરવાના. આ બે ગણને ભેગા કરો તો કયો ગણ બનશે વાસ્તવિક સંખ્યાનો ગણ. પરીક્ષામાં તમને એમ પૂછાય કે સમય સંખ્યા અને અસમય સંખ્યાના ગણના યોગ ગણને ખાલી જગ્યા કહે છે તો જવાબમાં શું આવશે વાસ્તવિક સંખ્યાનો ગણ. ધ્યાન રાખજો કેમ કે વાસ્તવિક સંખ્યાનો ગણ એ સમય અને અસમય સંખ્યાના ગણના યોગ ગણથી બને. આ સરવાળા નિશાની કોઈ નથી કરવાની ભેગા કરવાના એટલે બે ગણને ભેગા કરવા માટે યોગ ગણની નિશાની વપરાય. હવે એનો મતલબ કે R બરાબર આવશે સમય યોગ અસમય. આને કહેવાય વાસ્તવિક સંખ્યાનો ગણ. ત્યાર પછી n ના તમામ સભ્યો W માં આવે n ને W નો ઉપગણ કહેવાય. W ના Z માં આવે W Z નો ઉપગણ કહેવાય. Z ના સભ્યો Q માં આવે Z ને Q નો ઉપગણ કહેવાય અને Q ના સભ્યો R માં આવે એટલે Q ને R નો શું કહેવાય ઉપગણ. રેડી. હવે પછી આ રીતે તમને વિધાન પરીક્ષાની અંદર પૂછાય તો આપણને વિધાન ઘણા બધા આપેલા છે. આના આગળના લેક્ચરની અંદર ઉદાહરણ 1 આપેલું છે, સ્વાધ્યાય 1.1 આપેલું છે, 1.2 માં પણ ઉદાહરણ આપેલા છે. એટલે આ બધા આપણે આના આગળના લેક્ચરની અંદર જોઈશું. અસ્તુ. જય હિન્દ.